જય શ્રી મહાકાળ. આજે નવા ટોપિક વિશે આજે વાત કરીશું કે આવનારા ટાઈમમાં શું થવાની સંભાવનાઓ છે અને શું કેપેસિટી છે કે આ વસ્તુમાંથી આપણે કેવી રીતના બહાર નીકળી શકીએ, શું શું પોસિબિલિટી છે આવનારા ટાઈમમાં થવાની. તો ફર્સ્ટ, એપ્રિલ મહિનાની અંદર શનિ અને મંગળની યુતિ થવાની છે. એટલે આમ ભાષામાં વાત કરીએ તો શનિ અને મંગળ એક જ રાશિમાં જોડે આવવાના છે. એની રાશિ છે મીન રાશિ. હવે આ વસ્તુ બહુ ટાઈમે થાય, દર 2 વર્ષે એકવાર થાય. અને જ્યારે બી આ યોગ બને છે ત્યારે દુનિયાની અંદર કંઈક ને કંઈક ઉલટફેર થાય છે. અને આપણે એક વસ્તુ જોવા માંગીએ તો આ વસ્તુનો પ્રભાવ શું પડી શકે છે અત્યારના રિસન્ટ જે વસ્તુ ચાલી રહ્યું છે આમાં. તો અત્યારે વોર ચાલી રહી છે ઈરાન એન્ડ યુએસ વચ્ચે, ઇઝરાયલ વચ્ચે રાખવામાં આવે છે એમાં, બરાબર. હવે આ વોરની અંદર નવા પ્લેયરો આવવાની પૂરેપૂરી સંભાવના છે જે કંટ્રોલ કરવાનો ટ્રાય કરશે આ મહિનાની અંદર. એટલે પૂરેપૂરી શક્યતા છે કે વોર એસ્કેલેટ કરશે, નાકી બંધ થશે. એ આપણના યોગ એ સૂચવે છે. એટલે પ્રિડિક્શન કરવી હોય તો એક આ વસ્તુનું પ્રિડિક્શન કરી શકાય કે આવનારા ટાઈમની અંદર યુદ્ધ બંધ થવાની જગ્યાએ વધવાના ચાન્સીસ બહુ હાઈ છે. અને એમાં નવા પ્લેયરોની એન્ટ્રી થશે, નવા દેશો એમાં એન્ટર થશે. ખાસ કરીને રશિયા, ચાઇના એન્ડ ઇન્ડિયા પણ આ વસ્તુમાંથી બાદ નહીં રહી શકે, કારણ કે એનો કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ દેશનો લેવો જ પડશે, ખબર પડી. એટલે આપણે એક વોરની તરફ જઈ રહ્યા છે એ વસ્તુ 100% છે. આ યોગ એ આપણને એ સૂચવી રહ્યો છે. તો આ યોગથી બીજું શું પોસિબિલિટી થઈ શકે છે? તો આ યુદ્ધનો અંત નહીં આવે આ મહિનાની અંદર. તો જો આપણે યુદ્ધમાં ગયા, બરાબર, તો માર્ક કરી લો થોડા ટાઈમની અંદર જ મોંઘવારી એક લેવલની ઉપર આવી જશે. મોંઘવારી વધવાના ચાન્સીસ ફૂલ છે. સ્ટોક માર્કેટ કોલેપ્સ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. સ્ટોક માર્કેટ અહીંથી બીજું 10% ડાઉન આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. અને એ આપણા ચાર્ટ પણ એ આપણને સૂચવી રહ્યું છે. એટલે ડુ ઓર ડાય વાળા સિચ્યુએશન ઉપર આપણે આવીને ઉપર આવે છે. પણ આ મહિનો યોગ જો એનું કામ કરવા મળ્યો તો આવનારા ટાઈમની અંદર આપણે રિયાલિટી થતાં પણ આપણે જોઈશું. હવે આ યુદ્ધનો અંત ક્યારે આવી શકે? તો યુદ્ધનો અંત લાવવા માટે ફર્સ્ટ આ બધી દેશોની વચ્ચે મીડિયેટર એક લાવવો પડશે. એ મીડિયેટર કોણ બનશે આઈ ડોન્ટ નો, પણ કોઈ મીડિયેટર બનશે અને આ બધા દેશોની શરતો વચ્ચે એના કરી આલશે, સમજોતો કરી આલશે કે ભાઈ આ વસ્તુ તું રાખ, આ વસ્તુ તું રાખ, આ વસ્તુ અમે આ માન્ય છે. હવે મીડિયેટર બનવા માટે કયો દેશ સક્ષમ છે? તો હું માનું છું ઇન્ડિયા એક સક્ષમ દેશ છે જે મીડિયેટર બની શકે, પણ એ લગભગ નહીં બને, કારણ કે પોલિટિકલી નહીં બને. હવે બીજો કયો દેશ બનશે ઇન ફ્યુચરમાં એ જોવાનું રહેશે કે કયો દેશ બની શકે છે મીડિયેટર આમાં. હવે જો ઇન્ડિયા, યુએસને ઇન્ડિયાની પણ જરૂર છે, રશિયાને ઇન્ડિયાની જરૂર છે, બરાબર. અને ઇનડાયરેક્ટલી આમ જોવા જાઓ તો આવનારા ટાઈમમાં ચાઇનાની પણ ઇન્ડિયાની જરૂર પડશે. એટલે ઇન્ડિયા એક એવી પાવરફુલ વસ્તુ આવીને ઊભું રહ્યું છે. જો આપણે આ ફેસમાંથી બહાર નીકળી ગયા ને તો આપણા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થશે આવનારા ટાઈમ માટે. બસ ખાલી આ ફેઝમાંથી નીકળવાનું છે. પણ આ નીકળવા પહેલાં આપણને એટલા બધા ડાઉન રેટ કરી દેશે આપણે મેન્ટાલિટી, તો આપણે એ વસ્તુને આપણે સમજી નહીં શકીએ. આ વસ્તુને તમે માર્ક કરો, પહેલું એ આપણને બહુ ડાઉન રેટ કરવાનો ટ્રાય કરશે, બીવડાવવાનો ટ્રાય કરશે. અને ખરેખર બહુ જબરજસ્ત બીવડાવશે આપણને, પૂરેપૂરો બહાર કાઢવાનો પૂરેપૂરો ટ્રાય કરશે માર્કેટની અંદર. અને ઇન જનરલ જોવા માટે તમે જોશો આ ટાઈમે એ બધા લોકોમાં ડર આવશે. આ વસ્તુ ખરેખર ડર આવશે, કારણ કે હવે જે ટાઈપની પરિસ્થિતિ જે સર્જાશે, અત્યારે ખાલી આપણે તમે જોતા હતા કે મિસાઇલો અહીં પડી, પણ હવે આવનારા ટાઈમની અંદર આ વોર એટલી બધી
ડેન્જર થશે તો તમને અંદરથી બીક લાગશે કે ભાઈ અહીં આ જગ્યાએ તો નહીં થાય ને હોય, એટલે તમે અંદરથી હાલશો અને બીવડાવશે. એ વસ્તુ 100% ફાઇનલ વાળી વસ્તુ છે. એટલે રેડી રહો, મેન્ટલી રેડી રહો કે આ વસ્તુ પૂરેપૂરા થવાના ચાન્સીસ છે નહીં. અને આ વસ્તુ આપણને એસ્ટ્રોલોજીકલી આ વસ્તુ આપણને ચેતવે છે કે તે તમે સમજી જાઓ આ વસ્તુ થવાના ચાન્સીસ. મેન્ટલી પ્રિપેર રહો આ વસ્તુ માટે, બસ દેટ્સ ઇટ. બીજું કશું વધારે વિચારવાની જરૂર નહીં. મેન્ટલી પ્રિપેર રહી. હવે મેન્ટલી પ્રિપેર આપણે કેવી રીતના રહીશું? ફર્સ્ટ તો સેવ ધ મની, બરાબર. ઇન્ફ્લેશન વધવાના હાઈ ચાન્સીસ. પેટ્રોલ એન્ડ ડીઝલનો ભાવ એક લિમિટ સુધીને કંટ્રોલ કરી શકશે ગવર્મેન્ટ, પછી નહીં કંટ્રોલ થાય. ત્યાં સુધી જો આપણે એમને નવો રસ્તો ખોલી લીધો તો વેલ એન્ડ ગુડ, બરાબર, તો આપણે બચી જઈશું. પણ જો ના ફાઇન્ડ આઉટ થયો અને યુદ્ધમાં આપણે જતા રહ્યા તો કોઈની તાકાત નહીં એ વસ્તુ રોકવાની. એ વસ્તુ 100% થશે ને થશે. એટલે મેન્ટલી એ પ્રિપેર રહો જ. મોંઘવારી આવનારા ટાઈમમાં વધવાની છે અને બી રેડી ફોર ધેટ. એટલે પૈસા સેવ કરો. કોઈ એવી વસ્તુમાં પૈસા નાખો જે જગ્યાએ સેફ હોય પૈસા. હવે અત્યારની હાલની તારીખમાં પૈસા બે જ જગ્યાએ સેફ છે, સોનું એન્ડ સિલ્વર. સોનામાં પૈસા રાખી મેળવો, સિલ્વરમાં પૈસા રાખી મેળવો. બેંકમાં હું નહીં માનતો કે બેંકમાં એક અમુક સુધીને જ પૈસા રાખી મેળવો. બાકી બેંકમાં પણ આવનારા ટાઈમમાં પૈસા સેવ રહેવાના ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે જો યુદ્ધ થયું તો ભાઈ સાયબર એટેક એ પણ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એકબીજાના દેશો ઉપર સાયબર એટેક બી થશે. કારણ કે એ વોર આ ખાલી મિસાઇલની વોર નહીં, ઇકોનોમિકલી બી વોર થવાના પૂરેપૂરા ચાન્સીસ થશે. એકબીજાને ઇકોનોમિકલી બી પછાડવાનો ટ્રાય કરશે. અને ફ્રેન્ડલી દેશો જે હશે એની ઉપર પૂરેપૂરો ટ્રાય કરશે પછાડવાનો. એટલે ઇકોનોમિકલી જો આપણે જોવા જઈએ તો બેંકો ઉપર બી અટેક થઈ શકે છે. અને જો બેંકોના પૈસા કરતા રહ્યા તો તમે બહુ જ મોટા ટ્રબલમાં આવી શકો છો જો તમારા પૈસા બેંકમાં હશે તો. એટલે એ પણ એક સેફટીવાળી વાત છે. જેટલા ઓછા પૈસા રાખો એટલું વેલ એન્ડ ગુડ. પૈસા જોડે રાખો, જોડે ના રાખો હોય તો સેફ એસેટમાં રાખો, હાર્ડ એસેટમાં રાખો. સોનું અને ચોરીને પૈસા રાખો. આ મહિનો એ જ છે અને એ આપણને ટાઈમ આવશે, 1-2 મહિનાની અંદર એવો ટાઈમ આવશે જે આપણે દિલ ખોલીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશું. ત્યાં સુધી પૈસા એક સેફ એસેટમાં રાખવાની એડવાઇસ છે મારા તરફથી. આ એક વોર્નિંગ બી છે કે સેફ એસેટમાં પૈસા રાખો. એ પૈસા તમારા સેફ રહેશે. હું આ 10-20 ટકા હું તો છું ત્યાંથી લૂઝ થશે પણ એ પૈસા સેફ રહેશે 100%. અને ઇન ફ્યુચરમાં એ પૈસા વધવાના પણ પૂરેપૂરા ચાન્સીસ છે. સૌથી પહેલાં વધશે તો એ વધશે. વોરની સિચ્યુએશનમાં ભલે થોડું ઘણું ડાઉન આવશે પણ જ્યારે વધવાનું ચાલુ થશે ત્યારે એ પૈસા વધવાના પૂરેપૂરા. કારણ કે આખું વર્લ્ડ સેફ તરફ દોડવાનું. પહેલી વસ્તુ જ આ છે, સેફ એસેટ તરફ જ આખું વર્લ્ડ પહેલું ભાગ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે. મેન્ટલી પ્રિપેર રહો કે પૂરેપૂરા ચાન્સીસ વોર એસ્કેલેટ થવાના. વોર બંધ નહીં થાય. વોર બંધ ક્યારે થશે આ મહિનો તો મને નહીં લાગતું કે વોર બંધ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને યોગ પણ આપણને એવું જ સૂચવો છે એસ્ટ્રોલોજીકલી પણ કે આ વોર આ ટાઈમે બંધ થવાના ચાન્સીસ નથી, એ વધવાના ચાન્સીસ છે. હવે 11 તારીખે મર્ક્યુરી મીન રાશિમાં નીચ સ્વભાવનો થાય છે. એટલે આનો મિનિંગ એવો થયો કે જે ગ્રહ આ વસ્તુમાં મીડિયેટર બની શકે છે એ ટાઈમ, પણ એ જ વસ્તુ જો નીચ સ્વભાવનું થતું હોય એ રાશિની અંદર તો કોઈ પણ દેશ આ ટાઈમે તૈયાર ના થાય મીડિયેટર બનવા માટે. એટલે એ ભૂલી જાઓ. 11 તારીખથી 30 તારીખ સુધી કોઈ દેશ આવશે કે એનો એ વસ્તુનો શાંત કરવાનો ટ્રાય કરશે. કોઈ શાંત નહીં કરે, ઉપરથી વધારવાનો ટ્રાય કરશે. જેમ કે આ શું એ પેલું માચિસની તીલી પ્રમાણે છે. એ માચિસની તીલી લગાવવાનો ટ્રાય કરશે. આગ બુझવા આવી છે પણ ફરી આગ લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે મેન્ટલી પ્રિપેર રહો, બરોબર. બહુ આમ જોવા જાવ તો એક ખરાબ ફેસમાંથી આપણે ગુજરી રહ્યા છે ને. આગળ બીજું બધું ખરાબ પરિસ્થિતિ હજુ આવવાની બાકી છે. એ ફેસમાંથી જો આપણે નીકળી ગયા તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણી વેઇટ કરી રહી છે. સૂન આપણું ઇન્ડિયા તો આ પરિસ્થિતિમાંથી આરામથી નીકળી જશે, બરાબર. પણ બીજા બધા ઘણા દેશો છે જેમને બહુ જ ટફ ટાઈમ
નો સામનો કરવો પડશે આવનારા બીજા 6 મહિના માટે. 6 મહિના વર્ષ માટે એમને બહુ જ ટફ ટાઈમ ફેસ કરવો પડશે. આપણે બહુ બધો જોવા મળે 3-4 મહિનાની અંદર આપણે આ પરિસ્થિતિમાંથી નીકળી જઈશું. કારણ કે આપણી ગવર્મેન્ટ એટલી એક્ટિવ છે, એમના ડિસિઝન પૂરેપૂરા એટલા એક્ટિવ છે અને આપણે આ પરિસ્થિતિમાં ઘણા સમયથી ભાપી ગયેલા એ મને એવું લાગી રહ્યું છે. એના ઉપર પહેલેથી કામ કરવાનું ચાલુ કરી દીધેલું. દેટ્સ વાય આપણને આટલો બધો અહીં અસર નહીં થવાનું કારણ પણ એક આ વસ્તુ છે. પણ હજુ એક્સિલેટ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે આપણે આ ટાઈમે શાંતિથી નીકળી જઈએ એ જ બહુ મોટી વાત છે. એકવાર નીકળી ગયા બધું નોર્મલી થવા મળ્યું તો આગળ એક બેટર ઓપોર્ચ્યુનિટી આપણે વેટ કરી રહી છે અને એ જ આપણને આવનારા ટાઈમમાં પૈસા બનાવી આપશે. એટલે પૈસા બનાવવાનો આ બહુ જ સારો ટાઈમ આવી રહ્યો છે. બી રેડી ફોર દેટ. જેમ કે લાસ્ટમાં કહીશ કે સમુદ્ર મંથનમાં પહેલું શું નીકળેલું? સમુદ્ર મંથન જ્યારે થયેલું ત્યારે પહેલું નીકળેલું વિષના હરણ કરી મહાદેવે. હવે વિષના હરણ જો ના કરી હોત આખી દુનિયા અત્યારે દુનિયાનું કોઈ અસ્તિત્વ જ ના હોત. પણ જે હરણ કર્યું અને પછી જે નીકળ્યું, જે અમૃત નીકળ્યું, જે આખા દેવતાઓને મળ્યું, એટલે આમ ગ્લોબલી જોવામાં આખા વર્લ્ડને મળ્યું. બરોબર, એ અમૃત વેક કરી રહ્યો છે. પણ એની પહેલાં તમારે પોઈઝન પીવાવાળું કોઈ મળશે. ટેન્શન ના લેશો, કારણ કે આ દુનિયાની અંદર પોઈઝન પીવાવાળા માણસો મળશે. એટલે એ મીડિયેટર બનશે અને એ જ લોકો આ વસ્તુનો અંત લાવશે. ખબર પડી? તો બી રેડી ફોર ધેટ ઓપોર્ચ્યુનિટી. આ લાઈફની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સાબિત થઈ શકે છે. આવનારા 5 વર્ષ તમારા લાઈફનો ચેન્જ કરી શકશે જો આ ટાઈમે તમે કટી ગયા ને તો. સેમ વસ્તુ તો કોવિડ જેવી જ પરિસ્થિતિ છે, પણ કોવિડ કરતાં થોડીક લો છે, પણ એના જેવી જ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. એટલે બી રેડી ફોર ધેટ. ઓકે, થેન્ક યુ.